જય સ્વામિનારાયણ। આજે હું તમારી સાથે શેર કરું છું પૂરણપોળીની રેસીપી કે જેને વેડમી પણ કહેવામાં આવે છે। વેડમીનું પૂરણ બનાવવા માટે અહીંયા મેં તુવેરની દાળ લીધેલી છે। 1 વાટકી તુવેરની દાળ લીધેલી છે। 2 થી 3 વખત દાળને પાણીથી ધોઈ લેવાની છે અને 10 મિનિટ માટે એને પલળવા માટે રહેવા દેવાની છે। કુકરમાં દાળ ડૂબે એટલું પાણી અંદર એડ કરી દાળની ઉપર આ પ્રમાણે ઢાંકણ ઢાંકી દેવાનું છે। હવે ગેસની આંચને ચાલુ કરી દેવાની છે। કુકરનું ઢાંકણ બંધ કરી અને સીટી થવા માટે મૂકી દેવાનું છે। કુકરની 7 થી 8 સીટી થવા દેવાની છે। સીટી થઈ જાય ત્યારબાદ ગેસની આંચને બંધ કરી દેવાની છે અને 10 થી 15 મિનિટ બાદ કુકરને ખોલીને જોઈ લેવાનું છે। દાળ આપણી પ્રોપર બફાઈ ગઈ છે અને સાથે કોરી એકદમ દાળ તૈયાર થઈ છે। દાળ થોડી ગરમ હોય ત્યારે જ આ રીત પ્રમાણે આપણે એને મેશ કરી લેવાની છે અને સ્મૂથ દાળ તૈયાર થઈ જાય છે। ગેસ પર એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે। ગેસની આંચને ચાલુ કરી અંદર 2 ચમચી ઘી અંદર એડ કરવાનું છે। ઘીને લીધે પૂરણ નીચે ચોંટશે નહીં અને સાથે પૂરણનો ટેસ્ટ પણ વધારે છે। સ્મૂથ દાળને અંદર એડ કરી લેવાની છે। ગેસની આંચને સ્લો ટુ મીડિયમ રાખવાની છે। ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે ગળપણને એડ કરી લેવાનું છે। અહીંયા મેં જે વાડકીના માપથી દાળ લીધી હતી એ જ વાડકીના માપથી ગોળ અંદર એડ કરેલો છે। ગોળની જગ્યાએ ખાંડ પણ અંદર એડ કરી શકાય છે અથવા તો આપણે ગોળ અને ખાંડને સરખા ભાગે પણ એડ કરી શકીએ છીએ। જેમ ગોળ ઓગળશે તેમ પૂરણ ઢીલું થશે અને પૂરણ તૈયાર થશે તેમ થીક થશે। તમને જો આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। હવે મેં પૂરણમાં કેસર એડ કરેલું છે। પૂરણ થીક થાય એટલે અંદર કેસરને એડ કરવાનું છે। કેસરને મેં ગરમ પાણીમાં પલાળીને એડ કરેલું છે। કેસર એડ કરવાથી પૂરણનો કલર પણ ચેન્જ થશે અને એનો ટેસ્ટ પણ વધારે છે। પૂરણ એકદમ ભેગું થઈ જાય છે એટલે આપણું પૂરણ થઈ ગયું છે। આ સમયે ગેસની આંચને બંધ કરી દેવાની છે અને તબેથાની મદદથી પણ જોઈ લઈએ। તબેથો આપણો એકદમ સીધો રહે છે। પૂરણ રેડી થઈ ગયું છે। ત્યારબાદ 1/4 ચમચી જાયફળ પાવડર એડ કરવાનું છે। 1/4 ચમચી ઇલાયચી પાવડરને એડ કરવાનું છે। ત્યારબાદ આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। પૂરણને એક વાસણમાં કાઢી લેવાનું છે અને એને ઠંડુ થવા માટે રહેવા દેવાનું છે। આગળ હવે આપણે ઘઉંનો ઝીણો લોટ લઈ લેવાનો છે। લોટમાં 2 થી 3 ચમચી તેલ અંદર એડ કરી અને પાણીની મદદથી લોટ બાંધી લેવાનો છે। આ રીતે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે। રોટલી જેવો લોટ બાંધવાનો છે આપણે। 10 થી 15 મિનિટ માટે લોટને ઢાંકીને રહેવા દેવાનો છે। 10 મિનિટ બાદ લોટને મસળી લેવાનો છે। 2 ચમચી તેલ અંદર એડ કરી આ રીતે એને મસળી લેવાનો છે। આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ તૈયાર થાય છે। પૂરણપૂરીના બહારના લેયરને પોળી તરીકે પણ કહેવામાં આવે છે। હવે પૂરણમાંથી આવા નાના નાના બોલ્સ બનાવી દેવાના છે। આ રીતે બધા જ બોલ્સને તૈયાર કરી લેવાના છે અને લોટમાંથી પણ ગુલ્લા તૈયાર કરી લેવાના છે। ગુલ્લાને આમ ગોળ ગોળ ફેરવતા જઈ અને વાડકા જેવો શેપ આપી દેવાનો છે। આ રીતનું તૈયાર થાય ત્યારબાદ અંદર પૂરણને એડ કરી દેવાનું છે। આ રીતના પૂરણના બોલ્સને અંદર એડ કરી લોટને બધી જ બાજુથી ફેરવતા જઈ આ રીતે ભેગું કરી લેવાનું છે અને ઉપરથી લોટને ગોળ ગોળ ફેરવતા જઈ અને વધારાના લોટને બહાર કાઢી લેવાના છે। આ રીતનો લોટ કાઢી લેવાનો છે। હવે પૂરણથી ભરેલા ગુલ્લાને આ રીતે દબાવી લેવાનું છે। ગુલ્લા પર કોરો લોટ લગાવી લેવાનો છે। હવે ગુલ્લાને આપણે વેલણની મદદથી વણી લેવાનું છે। એકદમ હળવા હાથે આપણે પૂરણપોળીને વણી લેવાની છે। આ રીતની આપણી પૂરણપોળી તૈયાર થાય છે। અહીંયા મેં મીડિયમ સાઇઝની પૂરણપોળી બનાવેલી છે। આ રીતથી પણ આપણે પૂરણપોળી બનાવી શકીએ છીએ। રોટલી જેવું વણી અંદર પૂરણ એડ કરી દેવાનું છે। તેને પણ આ રીતે સીલ કરી લેવાનું છે। રોટલીને ચારે બાજુથી ફેરવતા જઈ અને સીલ કરી લેવાનું છે। આ રીતથી બધો જ લોટ વધારાનો કાઢી લેવાનો છે। તેનું પણ લૂવું તૈયાર કરી લેવાનું છે। આ ગુલ્લાને હવે આપણે ડીશની મદદથી ગોળ તૈયાર કરી લેવાની છે। ડીશને લૂવાની ઉપર મૂકી દેવાનું છે અને આજુબાજુથી આમ વજન આપવાનું છે અને વચ્ચેથી પણ આમ દબાવી દેવાનું છે।
તો વણવાની ઝંઝટ વગર પણ આ રીતે પૂરણપોળી તૈયાર થાય છે. હવે પૂરણપોળીને આપણે શેકી લેવાની છે. લોડી ગરમ થાય એટલે આ રીતે પૂરણપોળી અંદર મૂકી દેવાની છે. એકદમ ધીમી આંચ પર પૂરણપોળીને શેકવાની છે અને એકદમ ધીરે રહીને એને ફેરવવાની છે. આ રીતે 2 થી 3 વખત એને ફેરવી લેવાની છે. આ રીતે તબેથાની મદદથી પ્રેસ કરીશું એટલે પૂરણપોળી આપણી ફૂલશે. એકદમ ઢીલા હાથે આ રીતે તબેથાની મદદથી આપણે પૂરણપોળીને શેકી લેવાની છે. આ પ્રમાણે આપણી પૂરણપોળી તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો બધી જ બાજુથી આપણી પૂરણપોળી શેકાઈ ગઈ છે. ત્યારબાદ ઉપર ઘી લગાવી દેવાનું છે. પૂરણની અંદર પણ ઘી જાય એ માટે આ રીતે ચમચીની મદદથી પ્રેસ કરી અને ઘી અંદર એડ કરી દેવાનું છે. તો તૈયાર થઈ ગઈ છે આપણી પૂરણપોળી. થેન્ક યુ ફોર વોચિંગ.